મહાભારતના યુદ્ધમાં એક ભગવાન નારાયણ ગીતા કહેતો હતો સાહેબ, અને અર્જુન એક જ સાંભળતો હતો. 3 શ્રોતાઓ હતા, 3. એક અર્જુન, બીજો ધજામાં, એમ અર્જુનની ધજામાં બેઠેલો મારો ને તમારો બાપ હનુમાન, અને ત્રીજો બબરુ વાહન. બાકી તો બધા તલવારીઓ જ ખેંચતા હતા. આ વૈશમાં હું ડખો આવ્યો છે કે, અને કહેવા ગયો સાહેબ, એનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, સંતો બેઠા એટલે. અને ત્યારે દુર્યોધન એમ કહેવાય પોતાનું રથ થી નીચે ઉતરી અને દાદા ભીષ્મ પાસે જાય છે. મહાભારતનો પ્રસંગ. દાદા ભીષ્મ પાસે જઈને દુર્યોધન એટલું કહે છે કે દાદા, આ લોકોએ શું વચ્ચે આ ડખો કર્યો છે? એને કયો પોતપોતાના રથ ઉપર વ્યા જાય, યુદ્ધ ચાલુ કરે. અને આખા મહાભારતમાં ભીષ્મ નથી બોલ્યો એવું ભીષ્મ તેથી દાદો ભીષ્મ બોલ્યા છે. ત્યાં મને પૂજાભાઈ પ્રસંગ છે નાનો, મને ગમે બોલવા. તેથી દુર્યોધન ને હામો એમ કહેવાય દાઢી ઉપર હાથ નાખીને દાદો ભીષ્મ એટલું બોલ્યો હતો કે એ પુત્ર દુર્યોધન, તને હું પગે લાગીને કહું છું તું તારા રથ ઉપર વયો જા, નહીંતર હું અર્જુન ની રાહ નહીં જોઉં. અર્જુન આંખ ઓળખી જાય છે. છડાપતીને પાછો ફર્યો દુર્યોધન, અને પછી આકાશ સામે લાંબા હાથ કરીને દાદો ભીષ્મ કહે છે જટા ફેલાવી, એ વિધાતા, તે મને ગંગેવ બનાવ્યો, એની કરતા કુંતે કેમ ન બનાવ્યો? હું જો આજ કુંતે બી ન હોઉં તો મારા નારાયણની વાણી સાંભળવાનો મને લાભ મળે. અને પછી હવાને ઠપકો દે છે કે એ પવન, એ હવા, એક એવું જોકું માર કે ભગવાન કૃષ્ણના મોઢામાં લે શબ્દ જે નીકળે મારા કાન સુધી પહોંચી જાય તો મારું મૃત્યુ સુધરી જાય. સાહેબ એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી જો આ દાદો ભીષ્મ પસ્તાવો કરતો હોય તો નારાયણની વાણીમાં કેટલી તાકાત હશે. તો ઈ યુગમાં સાહેબ કોઈ સાંભળનાર નહોતા. આજ પરમાત્માની કૃપા તો જુઓ સાહેબ, ફેર ન હોય તો એની ફેર પ્રમાણે નોટુના ઘા કરી નીકળી જાય છે કે આમાં તમારી સાધુતા ઉપર, તમારા ભજન ઉપર અમારી લક્ષ્મી ઓળઘોળ છે. અમારું આમાં લક્ષ્મીનું કાંઈ ન આવે. અમે તને મારા નાથ શું આપી દઈ, ઈ ભાવ મારા દેશની ભૂમિમાં છે. આ પરદેશમાં જોવા નથી મળતું બાપુ. અમે ખૂબ 17 દેશમાં માયો આયર રખડીએ, 17 દેશમાં. પૃથ્વી ફરતો આટો ફરી ગયો છો સાહેબ, પણ કૃપા તો તમારી ને બધાની. આ તમારી સામે બેસીને વધારે જે બોલું છું એનું કારણ એટલું જ છે કે તમે મને પહેલા ઓળખતા હતા. શું હતું માયામાં? આટલી એટલી કેરીઓની પેટીઓ ભરીને જાતો ત્યારે એ વધીને 3000 નું ભાડું થતું હતું સાહેબ એ સમયમાં. એમાં ગાડીના હપ્તા ભરું, ગાડીના હપ્તા ભરાઈ રહ્યા ત્યાં ડ્રાઈવરના થોડા ઘણા, કલિન્ડરના દેવાના, ત્યાં ટાયર ફાટ્યું હોય. 4 ટનની ગાડીમાં સાહેબ તેથી 11 ટન ભરતો. 120 પેટી કેરીની બધી માની લો કે 80, 90, 100 કિલોની ગણતરી કરી લો. અને આ બધાને ખબર છે કાંઈ નહોતું માયામાં. આજે જ માયાને એક રાતના 3.5 લાખ આપે તોય ટાઈમ નથી મળતો, તોય ટાઈમ. અને પાછા ઘણા મને ફોન કરે કે હમણાં એ બધી નોટોનું જ્યું હું. અરે સાધુની સાક્ષીમાં બેઠો છું સાહેબ. દિવાળી આવે એટલે માયા આયરનું બેલેન્સ 0 હોય છે. હું જે કરતો હોઉં મને બાપુ બહુ મોટું વ્યસન ગળી ગયું છે સાહેબ. એ વ્યસન એવું છે કે ક્યાંય ગાય ભૂખી ભાળી જાઓ તો એ ગૌશાળામાં કેટલું દઈ દઉં મને ખબર નથી રહેતી. કોઈ સાધુનો આશ્રમ હોય, લાયક હોય તો એ કાંઈ જાહેરાત નથી કરતો. મારા બાપ અત્યારે 650 છોકરા મારી પાસે ભણે છે. 575 તમારા વિસ્તારના ઘણા છોકરા છે. અને ભણતર એવું આપું છું કે છોકરાને ગમે ભરતીમાં જવું હોય ને પછી તો ટ્રેનિંગ ન લેવી પડે સાહેબ. આ ખેલે ગુજરાતમાં સાહેબ હમણાં જે અમારા ગુજરાત લેવલની જે સ્પર્ધા હતી એમાં 13 સ્પર્ધા હતી, એમાં 11 સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યા હોય તે રામકૃષ્ણ સ્કૂલના છોકરા આવ્યા. મારી દીકરીઓ 9 ધોરણથી 12 ધોરણની કોઈ પણ દીકરીના હાથમાં રાઇફલ આપી ગયો અને બોટલની માથે ચણાનો દાણો મૂકી ગયો ને જો ઉડાડી નાખે નહીં ને તો સાહેબ મેં અભ્યાસ ન કરાયો કહેવાય સાહેબ. બાકી પાઠ્યપુસ્તક તો એ તો 100% સવાલ નથી. 24 છોકરામાં 4 છોકરા MBBS માં જાય, 24
સાયન્સના ઘણા વિદ્યાર્થી બી ગ્રુપમાં જેટલા 24 હતા એમાં સાહેબ 4 છોકરા MBBSમાં, મારા ગામડાના અભણ માવતરના છોકરા. અને મારા છોકરાઓની અંદર એવી દાજુ નખાવું છું કે એટલું પૂછું કે આમાં તમારા કોઈ છોકરા કોઈ કલેક્ટરનો દીકરો છે આમાં કે નહીં, કોઈ DSPનો દીકરો છે તા કે નહીં. ત્યારે છોકરાને એવું ધરવું કે તમે ધારો ને તો તમારા બાપને DSPનો બાપ બનાવી શકો, તમારા બાપને કલેક્ટરનો બાપ તમે બનાવી શકો, એ તમારા હાથમાં છે. અને જુચ્છાભેર જે મારા બાળકો ભણે છે સાહેબ, ફી આવે છે ને એનાથી 1.5 તો હું અંદર ખર્ચો કરી નાખતો. અને પૂજ્ય મોરારી બાપુ એમ કહી દેતા હોય ત્યાં વાર્ષિક ઉત્સવમાં આવી કે દીકરા આવું ને આવું કરતો રહેજે, ઘટે ત્યાં બેઠા. સાહેબ ખોખારા જીવાડી દે પછી હે, અને ક્યાંથી લેવા, કેટલા લેવા, કેમ લેવું એ મને આવડે. આ પ્રોગ્રામ આ પૈસાથી છોકરાના જબલા ન લેવાય સાહેબ. ન લઉં ને તો ઘીરે રવ નહીં એકે દી, અને વેલ્યુ નહીં કાંઈ. એ તો મર્સિડીઝના 1.25 કરોડ છે ને એટલે જોવા નીકળે, મર્સિડીઝ નીકળે 1.25 કરોડ ની. લ્યુના 1000માં 3 મળે. આગળ લ્યુનાના જો 1.5 લાખ હોત ને તો એની ઓન બોલાતી હોત. તમારી કિંમત શું છે એની ઉપર ધ્યાન રાખજો, તમારી સ્ટાન્ડર્ડતા શું છે એના ઉપર આધાર રાખજો. અને ભણનારા વિદ્યાર્થીઓને બધાને કહું છું, જ્યાં ભણો છો ત્યાં મારા બાપ તમે ભણી શકો છો, એવું નથી કે જ્યાં તમે ન ભણી શકો. તાકાત તમારી હોવી જોઈએ, ભલે ગમે સ્કૂલ હોય. તમે શું કરવા માંગો છો? આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી બાપુ એકલો અગ્નિ જ વરહે છે, પણ કોઈનું કપડું નથી દાગતું. પણ એક બિલોરી કાચ તમે લઈ લ્યો. યુવાન મિત્રો ખાસ સાંભળજો, મારા બાપ હાસ્ય તો ખૂબ કરો, પણ ક્યારેક ક્યારેક આવી વાત આવતી હોય ને તમારા માટે સ્પેશિયલ આવતી હોય. એક બિલોરી કાચ તમે લઈ લો, 2.5 બાય 2.5 ઇંચનો હોય છે સૂક્ષ્મદર્શક લેન્સ. એ 2.5 બાય 2.5 ઇંચના કિરણોને પૂંજાભાઈ એકત્રિત કરીને ત્યાં તમે ટીલડી પાડો ને એટલે અહીંયા આગ થઈ જાય. શું કામ? વિખરાઈ ગયેલા કિરણો હતા એટલે અગ્નિ નહોતો દેખાતો, પણ એ કિરણો એકત્રિત થઈ ગયા. હવે 2.5 બાય 2.5 ઇંચના કિરણો એક થાય છે તો આ અગ્નિ થાય છે, તો 5 બાય 5 ફૂટના કરે તો કેવું થાય? એમ દોસ્તો, મારા યુવાન મિત્રો, મારા વિદ્યાર્થી ભાઈઓ જે ભણો છો તેને પ્રાર્થના કરીને એટલું કહું કે તમે જો એટલી જ ભૂલ પડી જાય, ઈ રોજ અહીંયા છે છતાં તમારા બધાનું ધ્યાન ન્યા ગયું છે. હું આગળ વયો જવાનું. આ ધ્યાન કેન્દ્રિત કરવું ને ઈ જ ભણતર. આપણે અભ્યાસમાં પાછા પડી છે એનું કારણ એ છે કે આપણી બુદ્ધિને વિખરાઈ ગયેલી રાખીએ છીએ. ઘડીક આમ નાખીએ છીએ, ઘડીક આમ નાખીએ છીએ. પણ કેવલ ને કેવલ જે તમારે બનવું છે એની ઉપર ધ્યેય લગાવી અને તમારી બુદ્ધિને કેન્દ્રિત કરી નાખો. અને જે ફડાકો ન બોલે તો હું ગાવાનું બંધ કરી દઉં ભલા માણસ. હે નક્કી હું નાનો હકીકત કહું, ભણતો ત્યારે પણ મને આ બુદ્ધિમાં સાહેબ, મને રામભાઈ આજ મગજમાં થતું કે આપણે આખી સ્કૂલ હોય એમાં અમુક જ વિદ્યાર્થીના નામ આચાર્યને કેમ આવડે છે? આચાર્ય શ્રી બેઠા છે. આપણું આખું ગામ હોય એમાં ગામના નામ લેવા હોય વડીલોના, તો અમુકના જ નામ કેમ? એટલા પોલીસ ઓફિસર હોય તો અમુક જ પોલીસ ઓફિસરનું નામ કેમ? એટલા બધા 650 કરોડ સંતો કુંભના નિયમ પ્રમાણે, તો આ અમુક જ સાધુડાના નામ મોઢે કેમ? તો તમે જે ક્ષેત્રમાં છો એમાં તમારું નામ કેમ નહીં? તમે એટલું જ મૂકી ગયો તો હું કેમ નહીં? ઈ મેં મૂક્યું છે ને ત્યારે આજ માયો આયર બન્યો છું. તો હું મારા ક્ષેત્રમાં કેમ નહીં? આ જો બધાને મગજમાં આવી જાય તો મને નથી લાગતું તમે જે બનવા માંગો છો એમાં બિલકુલ અઘરું પડે. ચાલો, માણસ પ્લેન બનાવે છે તો આપણે ખાલી પ્લેન ચલાવતા ન શીખી શકીએ? માણસ ચંદ્ર ઉપર જેટ વયો જાય છે તો એની ગતિ માપતા આપણે ન શીખી શકીએ? કેમ? અને એટલી જ બુદ્ધિ તમે તમારા એ બધુંય મૂકી અને તમારા લક્ષ્ય ઉપર લગાવી દો. કારણ કે ગુરુ દ્રોણે એમ કીધું કે લેજો, એ હામાં ઝાડ છે, ઝાડ ઉપર પક્ષી બેઠું છે, એ પક્ષીની આંખ વીંધવાની છે. ત્યારે દુર્યોધનને હાથમાં બાણ આપ્યું. જો દેખાય ત્યાં કે હા વૃક્ષ છે, પછી ત્યાં કે પક્ષી છે, પછી ત્યાં કે એની આંખ દેખાય. અર્જુનનો છેલ્લે વારો આવ્યો ત્યારે કીધું લેજો અર્જુન તને શું દેખાય? ત્યારે કીધું ગુરુજી મને કેવલ આંખ દેખાય છે, કારણ કે મારે લક્ષ્ય આંખનું છે. મારે ઝાડ હારે કોઈ લેના દેના નથી, પક્ષી હારે કોઈ લેના દેના નથી.
તમારું લક્ષ્ય એ જ તમારું સિદ્ધ હોવું જોઈએ, તો એ કોઈ દિન વાંધો ન આવે. પણ આપણે તકલીફ શું છે, આપણે બીજું બહુ જોવા મળી, બીજું બહુ. અને તમને બીજું કહું, તમારે મોટું થવું હોય ને તો અબજસ લેવાની તૈયારી રાખજો. જ્યાં સુધી તમને અબજસ ન મળે ત્યારે માન લેવાનું કે તમે મોટા નથી. આ ભગવાન, આપણે ભગવાન શું કામ કહીએ ભગવાનને? કારણ કે આખી દુનિયાનો અબજનો ધણી ભગવાન. દાખલા તરીકે તમે કોલેજ પહેલી પસાર થાવ અને કોલેજ પાસેથી નીકળો અને વિદ્યાર્થી તોફાન કરતા હોય કોલેજિયન, તો એના તમે પ્રિન્સિપાલને જઈને કહો કે તમારા વિદ્યાર્થી ભાઈ તોફાની બહુ છે યાર, બહાર બહુ તોફાન કરે, તાકે હાઈસ્કૂલમાંથી જ આવ્યા. કોઈને ભૂલું તો ગણવી જ નથી. હાઈસ્કૂલમાં જઈને પૂછો કે આ તમારા વિદ્યાર્થી તોફાની કેમ, તાકે પ્રાથમિક શાળામાંથી જ આવ્યા. પ્રાથમિક શાળામાં જઈને પૂછો કે તમારા વિદ્યાર્થી તોફાની કેમ, તાકે બાલ મંદિરમાંથી જ આવો લોટ આવ્યો. બાલ મંદિરમાં જઈને કહો કે આ છોકરાઓ તોફાન કેમ કરે, તાકે એના માવતરે જ આવા મોકલ્યા. એના માવતરને જઈને કહો કે તમારા છોકરા આવા કેમ, તાકે ભગવાને જ આવા મોકલ્યા. અડિયો દડિયો ભગવાન ઉપર. અબજસ લેવાની તૈયારી હોય એ ભગવાન બની શકે, મોટો બની શકે. અને મજા જે આવે છે માણસને, નહીતર શું થાય, ઘણાને એમ જ થાય સારું જ બોલાય. સાહેબ ચૂંટણી આવેલી ને, હજી આવશે આપણે 2017માં, વાજા વાગે છે. એક જણો અપક્ષમાં ઉભો રહ્યો, અપક્ષમાં, કોઈ પક્ષ નહીં. અને પાછો ભાષણ એમ કે કોઈ પક્ષ નહીં, કોઈ પાત નહીં, કોઈ નીચાણ નહીં. અને પછી ઓલા છેલ્લા દિવસો હોય ને, એ તો જ્યાં ચૂંટણીમાં ઉભા રહેતા એને ખબર હોય, છેલ્લા દિવસો હોય ને ત્યારે એમ થાય કેટલા ગામ લઈ લઈને કેટલા ભાષણ, કારણ કે કાલ માઇક બંધ થવાનો હોય બીજે દી. પછી જે જીપું જે ગામડામાં રખડક્યું હોય, ધૂળ્યું ખાઈ ખાઈને ગળાય બેસી ગયા હોય, એ બંધ ગળે જે સાહેબ જે અમુક અમુકને મેં ભાષણ કરતા જોયા છે. નમસ્કાર ભાઈઓ તથા બહેનો, જય હિન્દ, ભારત માતા કી જય. મિત્રો, તમારા ગામમાં હું મત હાટું આવ્યો છું ભાઈ. એકવાર તમે મને મત આપી દો, પછી તમે શું હું છો. છતાં કઈ પ્રશ્ન હોય એ કયો, હું આપને પગે લાગીને કહું, નવા હોળ ઊભા થાય ને એને પાડી દેજો. જેને જેમાં રસ હોય, જેને આવડત છે એને મળો ને સાહેબ. કોઈ પૂજાભાઈ બેઠા ને વખાણ નથી કરતો, પણ એક નાનામાં નાની ઉંમરના જે કોઈ પહેલું વહેલું કોઈ ધારાસભ્ય થયું હોય તે પૂજાભાઈ. તેથી આખી વિધાનસભામાં આથી નાની ઉંમરનું કોઈ હતું નહીં. હા, અને ભણતા તેદું નામે ઓળખ્યો. તમને એમ થાય કે આ ધારાસભ્ય છે માયા ઓળખ નહીં, ભણતા તેદું. અરે એમના બાપુજી અમારા ત્યાં શેરડીના મજૂર લેવા આવતા ત્યારથી ઓળખું સાહેબ પરિવારે. મારો ટેમ્પો મજૂર મૂકવા આવતો. અને પૂજાભાઈ ત્યાં મવા ભણતા, અને સાહેબ રજાઓના દિવસોમાં બોર્ડ આવતા. મારા જ ગામના એક બારિયા પરિવારના ભાઈ અમારા મામુ હારે ભણતા. એટલે એના કોઈ ખોટા વખાણ નથી કરતો સાહેબ, પણ જેમાં જેને સૂઝ પડે છે એને આપો. આવડાને હાવ ગળું બેહી ગયેલું. એકવાર મને મત આપો, બસ બીજું કઈ નહીં. પછી તમે છો ને હું છું, છતાં કઈ પ્રશ્ન હોય કયો. તો એક જણો ઉભો થઈને કે પ્રશ્ન બીજો કઈ નથી, તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ ઘરનો મુદ્દો છે, ગ્રાન્ટ આવ્યા પછી જોઈ લેવું. હવે બાપની દાઢીના ગ્રાન્ટ માલિક કાઢતા હોય, એ ઘરનો મુદ્દો છે, એ નહીં બોલવાનો. બીજું કઈ હોય કયો. એક વડીલ ઉભા છે ને કીધું કે બીજો કાંઈ પ્રશ્ન નથી બાપા, અમારા ગામમાં શમશાન નથી. બસ 60 વર્ષ થઈ ગયા આઝાદીના, બેમાલી એક સરકાર અહીંયા નથી પહોંચી, માટે અપક્ષ આવ્યો છે. તમારા ગામમાં શમશાન નહીં, મને બહુ દુઃખ થાય. માટે મને એકવાર જીતાડી ગયો. એક શમશાન નહીં, ઘરે ઘરે શમશાન નો બનાવ્યો, મારું નામ ઘૂઘલું નહીં. તે ગામે મત નો દીધા ને માર્યો કે આને ટાળી ગયો. અરે બાપુ, હમણાં એક મારા દરબાર હોય, મારા ઘણા મિત્રો ને, એક દરબાર આવ્યો મારી પાસે. મને કે માયાભાઈ આમ આદમીમાં જવાની બહુ ઈચ્છા થાય. મેં કીધું તો વૈયા જાવ ને. મને કે નિશાન નડે. મેં કીધું કેમ? મને કે આખી જિંદગી તલવારી ઉપાડ્યું ને છેલ્લે હું હાવણા હાથમાં લેવા. હું વાત એટલી જ કરું છું કે આપણને સારું લાગતું ત્યાં જાઓ, બાળકોને ખૂબ ભણાવો.
અને એક ત્રીજી વાત, આ મોબાઈલનો પૂરેપૂરો ઉપયોગ કરો. જીઓ આવ્યું છે, અરે તો છોડો ભાઈ, વાઈફાઈ થી માંડીને ઇન્ટરનેટ ચાલુ છે. દુનિયાની તમામ જાણકારી તમારા મોબાઈલમાં મળી જશે. અભ્યાસ કરતા હશો તો અભ્યાસની પણ એડવાન્સમાં. પણ બેઠેલા યુવાનોને પગે લાગીને કહું, તમારા દીકરો ઘડીક થઈ જાવ, મારા બાપ એવું લાગતું, તમારા દીકરા તરીકે કહું કે આની અંદર ડાઉનલોડ ભારતના સંતાનને સારું લાગતું હોય એવું કરજો પ્લીઝ. નહીતર એટલું જેટલું સારું છે એટલું જ ખતરનાક છે, બુદ્ધિ બગાડે છે. તમે કોનું સંતાન છો, તમારો બાપ કોણ છે, તમે ક્યાં કુળની વ્યક્તિ છો, તો તમારે કેવું જોવું જોઈએ એનું પૂરેપૂરું ભાન હોવું જોઈએ સાહેબ. કારણ કે જે તમારા બોડીને ટચ થઈને રહે છે એમાં તો કમસે કમ પવિત્ર વસ્તુ રાખો. હમણાંથી દરેક પ્રોગ્રામમાં કહું છું, મને કોઈ લેના દેના નથી મારા વાલા. પરિસ્થિતિ બહુ ખરાબ થતી જાય છે. આ બધું સારું જ છે, નો પ્રોબ્લેમ. પણ કોઈ બાપ એમ કે દીકરા લાવ્યો તો તારો મોબાઈલ જોવા દેતો, તો ફટ દિન આપે એવા કેટલા છોકરા ગોતવા જવા પડે સાહેબ. ઉભે રહ્યો કે બાપા આમ જો ઉભે રહ્યો, લોક ખોલ દો. લોક ન ખોલતો હોય, અમુક વસ્તુ ઉડાડતો હોય. મારા દરેક યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરીને કહું કે આની અંદર આપણી પેઢીઓને સારું લાગતું હોય એવું ડાઉનલોડ કરજો. એટલા થોડા ઘણા સંકલ્પ કરતા થઈ જાય ને, અને આમાં તમારા અભ્યાસ માટે કાઢી જાય ને. હું આમાં સાહેબ, હું જીપીએસસી ના પેપરો જોવામાં બેઠો કે ગયા વર્ષે શું પેપરોમાં હતું. માયો આયર ભણ્યો નથી, 10માં નાપાય છે, પણ અત્યારે યુપીએસસી ની પરીક્ષામાં બેઠો તો ઘર નીકળી જાવ હો હરવો. પણ હવે એમાં જવું નથી, કારણ કે એમાં કલેક્ટર થાય તો 1.5 લાખ પગાર હોય આખા મહિનાનો. હું એક દિવસના 3.5 લાખ લઉં છું, એમાં મારે શું કામ જવું જોઈએ સાહેબ? અને પ્લસ પાછો આવી મોજ કરાવું છું દુનિયાને. અને ત્રીજી વાત, લઉં છું એની પહેલા લઉં છું, તમારી પહેલા કદી લીધા જ નથી. તમે તો મફતમાં મોજું કરી છે યાર, એનો બદલો મને મારો નાથ આપે છે. હે માયા આયર, તું દુનિયાને લહેર કરાવી છો. અને ત્રીજી વાત એ કહું કે આ સંતથી માંડી સમાજ સેવકથી લઈ અને આ ભારત વર્ષના તમામ કલાકારો એના પરિવાર માટે જન્મતા જ નથી. આ સંતો બેઠા છે, જન્મ્યા છે એના કુટુંબમાં, નીકળી ગયા સમાજમાં. કોઈ પણ લોક સેવક જન્મો છે એના કુટુંબમાં, પણ નીકળી ગયો સમાજ સેવામાં. સાહેબ, આ કોઈ પણ અમારો ભારત વર્ષનો કોઈ પણ કલાકાર જન્મો એના કુટુંબમાં, પણ નીકળી ગયો છે સમાજમાં. ભલે અમે ગમે એટલા ગમે જે કઈ પેમેન્ટ બધું છોડો, પણ અમારું શારીરિક સુખ શું? અમને ગાડીઓમાં હોવાનું તૂટ્યું વાળે. અને કહેવા ગયો સાહેબ, આ ગમે એ વસ્તુ થાય છે ને, એ માયો આયર નથી બોલતો, કોક અંદર આવીને બોલીને વયો જાય છે પાછો. મારી બોડીનો ઉપયોગ કોક કરે છે. એમ જે ક્ષેત્રમાં જાવું એ ક્ષેત્રના તમે ભૂવા થઈ જાવ સાહેબ, એના અવતાર તમને આવશે. એ પેપરો લખીને વયો જાય, તમારો ઈષ્ટ પેપરો લખીને તમારી બુદ્ધિને જાગૃત કરશે. તમે નેટ ચાલુ કરી દેશે. એક આ કચકડાનું રમકડું જો એનું નેટ ચાલુ કરો અને એની માહિતી આકાશમાં મેળવી શકતો હોય, તો મારા નાથે આ બોડી બનાવ્યું છે અને એનું નેટ ચાલુ કરો. અને જો સાહેબ આખા વેદ ન ઉતરે તો હું ગાવાનું બંધ કરી દઉં. ઓટોમેટિક આવે સાહેબ. આ મને સોગંદથી કહો, આ સંતોને હાજરી છે ને કહું, મને હાર્મોનિયમ નથી આવડતું. હું એકલો બેઠો ને તમે મને કહો કે 2 સુર વગાડી દે, માયા આયર સાહેબ ગોથું ખાઈ જાય, નથી આવડતું. પણ અહીંયા બેઠા પછી કેમ આંગળી વયું જાય મને ખબર નથી રહેતી. શું કામ? એ ફાઉન્ડેશન બનાવો, અંદર કોક આવશે. ઉપેન્દ્ર ત્રિવેદી ભાઈ જેથી મારા ઘરે મહેમાન થયા ત્યારે મેં એને પૂછ્યું કે અત્યારના તમામ હીરો જેટલા કલાકારો ને બધાને મારા પ્રણામ, પણ ઉપેન્દ્રભાઈ તમે જે પાત્ર ભજવતા એ પાત્ર ભજવતા હોય એવું ન લાગે. રાજા ભરતરી તો ભરતરી જ લાગે, માંગડા વાળો તો માંગડા વાળો જ લાગે, રા નવઘણ તો રા નવઘણ જ લાગે. આનું કારણ શું? આનું રહસ્ય મને કહો. ત્યારે માણસ જમતા જમતા અટકી ગયા હતા ને આંખમાં બાપુ આહુડા હતા, અને એણે એટલું કીધું કે માયાભાઈ, મારે જેનું પાત્ર ભજવાનું હોય ને એનું 1 મહિનો અનુષ્ઠાન કરતો. માંગડા વાળાનું પાત્ર ભજવું ત્યારે હું ગીરમાં આવી અને 1 મહિનો માંગડા ડુંગરે મેં અનુષ્ઠાન કર્યું. અને એટલું કીધું કે હે વીર માંગડા, તારે કેધા વગરનું કાંઈ રહી ગયું હોય મારામાં પરકાયા પ્રવેશ કરીને મારા હાથથી કરાવજે. અને માયાભાઈ એટલા બધા પાત્રો ઉપેન્દ્રની અંદર ઘૂસી ગયા છે કે આજ મારા ગોઠણ હાલતા નથી, મને નીંદર આવતી નથી. હું આંખ વીચું છું તો ક્યારેક ભરતરી જાગે છે, હું આંખ વીચું છું તો ક્યાંક માંગડા વાળો આવે છે,
ક્યારેક આંખ વીચું છું તો જેસલ જાડેજો આવીને ઊભો રહી જાય છે. આ પાત્રોને મેં ભજવા છે. અને ત્રીજી વાત માયાભાઈ કે માન્યમાં નહીં આવે, નવઘણ જેથી બન્યો સિંધમાં જવાનું જે શૂટિંગ હાલતું હતું દરિયાને કાંઠે, અને ત્યારે એડિટિંગ માટે આ કોમ્પ્યુટર નહોતા, તો ભાલા ઉપર ભાલાની નોક ઉપર આવી વરુડી આવી અને કાળી ચકલી થઈને બેસે, તો હવે એડિટિંગ કરવું કેમ? રમકડાની મૂકી દેવી? અમારા પ્રોડ્યુસરે કીધું કે જે આકાશમાં ઉડતી હોય એનું શૂટિંગ કરી લઈએ અને ક્ષણિક પૂરતી એક સિથરાની બનાવી અને ભાલાની નોક ઉપર મૂકી દઈએ. ઉપેન્દ્રભાઈ કે મેં ના પાડી હતી કે મને હવે 15 દી આપો, 15 દી પછી શૂટિંગ થશે. અને 15 દિવસ આવી વરુડીનું એને અનુષ્ઠાન કર્યું. અને મેં એટલું કીધું કે હે માં વરુડી, તે દી જો 1200 વર્ષ પહેલા નવઘણને ભાલે બેઠી હો, તો આજ હું આ યુગનો નવઘણ, 21મી સદીનો નવઘણ તમારી પાસે આવ્યો છું. અને એકવાર ચકલીથી આવી જાય એટલે મને પુરાવો મળી જાય. અને સાહેબ 15 દી પછી શૂટિંગ ચાલુ કર્યું, 3 ટ્રાય કરી. અને પ્રોડ્યુસરે કીધું કે ઉપેન્દ્રભાઈ તમે પાગલ થઈ ગયા છો. અને ત્યારે ઉપેન્દ્રભાઈ કે હું એટલું જ બોલ્યો હતો કે આ છેલ્લી ટ્રાય કરી લઉં, નહીં તો આજથી શૂટિંગ પૂરું. હું કોઈ દિવસ ફિલ્મમાં નહીં ઉતરું, આજ જો મારું અનુષ્ઠાનમાં જો મને સત્ય ન દેખાતું હોય તો. અને સાહેબ ચોથી વાર જ્યાં વરુડીની જય બોલાવી અને ભાલું ઊંચું કર્યું રામભાઈ, ઉપેન્દ્ર ત્રિવેદીના શબ્દો કે સાક્ષાત ચકલી આવીને ભાલાની નોક ઉપર બેહી ગઈ હતી. સાહેબ એ રા નવઘણ ફિલ્મની અંદર એ ચકલી ડબિંગ નથી, હકીકત છે. તો એક આ દેશનો એક કલાકાર સાહેબ એનું અનુષ્ઠાન કરે અને નવઘણ બની જાય અને વરુડીને ચકલી બનીને આવવું પડતું હોય, આ તમારા તમામ ક્ષેત્રની અંદર તમારો પોતાનો ધ્યેય હોવો જોઈએ. તો હું શું કામ પાછો પડું સાહેબ? હું શું કામ આવું ન કરું? આ વિશ્વાસના ભરોસા દેવા માટે ગામડે ગામડે રખડીએ છીએ મારા વાલા, કે આ દેશમાં આવું કંઈક તત્વ છે ને છે. અને એ ભરોસા હારે જે જીવી જાય ને એને કોઈ દી વાંધો નથી આવતો. આ સંતોને કોનો ભરોસો? તમે વિચારતો કરો. અરે છોડો મારા દેશનો યુવાન, મેં તમને કીધું ને કે દરેક ક્ષેત્ર માટે એ જન્મે છે, એ તમારા મા બાપ થાય બરાબર, પણ એ હકીકત નથી યાર. એ તમારું ઉતરવાનું એક પ્લેટફોર્મ હતું યાર. એને ધન્યવાદ આપો કે આવી જનેતા મને મળી, આવો પરિવાર મને મળ્યો. પણ નહીં, તમે કોક માટે જન્મ્યા છો. અને જો આવું ન જ હોત તો આ દેશની કોઈ માં એના દીકરાને મિલિટરીમાં ભરતી ન કરત. સાહેબ આ નોકરીઓ ઘણી મળે છે, કારણ કે જન્મો છે તો દેશના હિમાળા હાચવા માટે જન્મો છે. અને ઈ એમ કહેવાય કે અત્યારે ત્યાં જાગે છે એટલે અહીંયા આપણે ડાયરા કરીએ છીએ. ઈ હિમાળા હાચવીને બેઠા છે. અને તમને ત્રીજું ઈ કહું કે એમાં જેટલા પેલા શહીદ થયા છે ને એના ઈ જ પાસા આવે છે. વેમ હોય તો કાઢી નાખજો સાહેબ. ઈ જ આ બોડીનો ઉપયોગ કરીને કે હાલો પાછા ભરતી થવા વયા જાય. નહીતર આ યુગમાં કોઈ ભરતી થવા જાય યાર? માર્કેટિંગ યાર્ડમાં ગુણ્યું ઉપાડી લેજો, પણ ન્યા યાર ક્યાં જાવું? સલામ કરો મારા દેશના યુવાનોને કે પોતાના પરિવારને મૂકીને મારો બાપી બરફવાળી જગ્યામાં એમ કહેવાય એવી ઠંડીની અંદર એમ કહેવાય કે આ ભારતમાંના રખોપા કરે છે. અને આજ 16મા દિવસે, વર્ષના 16મા દિવસે ભગવાન આશુતોષ મહાદેવ, ગંગનાથ મહાદેવને અને ભગવાન સોમનાથને આરતી કરીને હાલ્યો આવું છું. આજ ભગવાન સોમનાથને પ્રાર્થના કરીને, ગંગેશ્વર મહાદેવને પ્રાર્થના, ગંગનાથને પ્રાર્થના કરીને એટલું કહે, હે મહાદેવ, અમારા પાસે જે શક્તિ છે એ અમારા પરિવાર માટેની, અમારા કામ પૂરતી જે છે, બાકીની જે વધારાની જે શક્તિ છે એ મારા દેશના યુવાનોને આપજે, જેથી કરી અને આ દેશના રખોપા થઈ શકે ભલામણ. અને એવો જે આજનો ભગવાન ગંગનાથ મહાદેવનું સાનિધ્ય અને ગરાળ ગામ